મિત્રો ગુણોત્તર શ્રેણીમાં આપણે ટેક્સ્ટબુક ઓરિએન્ટેડ સમ શરૂ કર્યા હતા, જેમાં વિભાગ ઈ નો પહેલો દાખલો અગાઉના લેક્ચરમાં આપણે સોલ્વ કર્યો હતો. આજથી આપણે બીજા નંબરના દાખલા તરફ આગળ વધીએ તો વ્યવસ્થિત ચેક કરો રકમ. 1 3 3 નો વર્ગ એટલે કે 9, 3 નો ઘન એટલે 27, 1 3 9 27 ગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો 365 થી વધે નહીં તેવી n ની મહત્તમ કિંમત મેળવવાની છે. આપણે રકમમાં n મેળવવાનું છે, n ની મહત્તમ કિંમત મેળવવાની છે. કઈ પરિસ્થિતિમાં? તો કે n પદોનો સરવાળો 365 થી વધવો જોઈએ નહીં. તો આ વ્યવસ્થિત રકમને સમજીએ એ માટે સંકેતમાં લખીએ તો ચેક કરો. પ્રથમ પદ a બરાબર 1, સામાન્ય ગુણોત્તર t2 / t1 એટલે કે 3. એ સિવાય n પદોનો સરવાળો મતલબ કે Sn 365 થી વધે નહીં. તો એનો અર્થ થયો કે 365 જેટલો અથવા તેનાથી ઓછો હોઈ શકે. તો લેસ ધેન ઇક્વલ ટુ 365, Sn લેસ ધેન ઇક્વલ ટુ 365. આવી પરિસ્થિતિમાં n ની મહત્તમ કિંમત, n મહત્તમ આપણે મેળવવાનું છે. n ની મહત્તમ કિંમત આપણે નક્કી કરવાની છે. તો સૌપ્રથમ Sn નું સૂત્ર મૂકીએ, એમાં પદ મેળવીએ આપણે. Sn is equal to a in bracket r raised to n minus 1 upon r minus 1, જેમાં a બરાબર 1, r બરાબર 3, 3 ની n ઘાત ઓછા 1 છેદમાં 3 ઓછા 1. તો હજી આપણે એક સ્ટેપ લખી શકીએ. એમાં એક છે કેન્સલ કરીએ. 3 ની n ઘાત ઓછા 1 છેદમાં 3 ઓછા 1 એટલે 2. તો Sn બરાબર આપણને એક પરિણામ મળ્યું 3 ની n ઘાત ઓછા 1 છેદમાં 2. મિત્રો હવે રકમમાં જે એક સૂચના છે Sn less than 365. તો આપણે સૂચના તરફ આગળ વધીએ. તો Sn less than 365 આપણી પાસે છે, જ્યાં Sn બરાબર આપણે એક પદ મેળવવું છે 3 ની n ઘાત ઓછા 1 છેદમાં 2. તો એપ્લાય કરો. 3 ની n ઘાત ઓછા 1 છેદમાં 2, બાકીનું બધું યથાવત 365. તો આપણે આનું સોલ્યુશન મેળવવાનું છે 3 ની n ઘાત ઓછા 1 છેદમાં 2, જેનું મૂલ્ય 365 કે તેથી ઓછું છે. સામાન્ય સાદુરૂપના પદ આપો. છેદના 2 છે અંશમાં જશે એટલે 365 ગુણ્યા 2 કરીએ તો 730. 730 એટલે સ્ટેપ બનશે 3 ની n ઘાત ઓછા 1 લેસ ધેન ઇક્વલ ટુ 730, અને -1 છે એને સામે લઈ જાય એટલે એ થઈ જાય પ્લસ. તો પદ બન્યું 3 ની n ઘાત લેસ ધેન ઇક્વલ ટુ 731. આપણે એક પદ સુધી પહોંચ્યા. 3 ની n ઘાત નું મૂલ્ય 731 કે તેથી ઓછું હોય. હવે આપણે કેલ્ક્યુલેટરમાં 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એમ આગળ વધવાનું. આપણો જવાબ જે છે 731 થી વધવો, એનાથી વધવો જોઈએ નહીં. તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કે 3 3 9 3 27 ગુણ્યા 3 81 ગુણ્યા 3 243 ગુણ્યા 3 729 ગુણ્યા 3 કરીએ 7મી ઘાત. તો એ 729 ગુણ્યા 3 કરીએ એટલે આનાથી મૂલ્ય છે વધી જશે. તો આપણે 6 ઘાત સુધી જઈ શકીએ. મતલબ આમ લખી શકીએ 3 ની 6 ઘાત લેસ ધેન ઇક્વલ ટુ 731. ફરી એક વખત સમજાવું છું મિત્રો. 3 ની 6 ઘાત જવાબ આવે 729, જેનું મૂલ્ય 731 કે તેથી ઓછું ગણાય. 3 ની 7 ઘાત કરશો એટલે એ મૂલ્ય છે એ તરત 731 કરતા વધી જશે, જે આપણે લઈ ન શકીએ. તો આપણે 3 ની 6 ઘાત એ આપણો જવાબ 731 કે તેથી ઓછો આવી શકે. તો આપણે સ્પષ્ટ લખી શકીએ. તેથી Sn less than 365, Sn less than equal to 365 માટે n ની મહત્તમ કિંમત 6 મળે. n ની મહત્તમ કિંમત 6 મળે. કારણ કે આપણે 7 ઘાત કરશું તો આપણે 731 કરતા મોટો જવાબ આવશે, જે આપણે લઈ શકીએ નહીં.
તો વધુમાં વધુ આપણે 6 જઈ શકીએ, n નું મૂલ્ય 6 હોય ત્યારે આપણું જે રકમ છે એના અનુસંધાને જવાબ છે 731 કરતા ઓછો આવી શકે. આવી પરિસ્થિતિમાં n ની કિંમત આપણને 6 મળશે. મિત્રો આ દાખલાની વ્યવસ્થિત પ્રેક્ટિસ થાય એના માટે એક વધારાની રકમ છે જે નેક્સ્ટ સમ દાખલા નંબર 3 તરફ આગળ વધીએ, જેમાં ગુણોત્તર શ્રેણી 1 2 2 નો વર્ગ એટલે 4 2 નો ઘન એટલે 8 ના પ્રથમ n પદોનો સરવાળો 2000 કે તેથી વધુ હોય તેવી n ની લઘુત્તમ કિંમત શોધો. તો વ્યવસ્થિત પેલા સંકેતમાં લખીએ આપણે. તો પ્રથમ પદ a બરાબર 1, સામાન્ય ગુણોત્તર r બરાબર 2 ભાગ્યા 1 એટલે 2, n પદોનો સરવાળો that means Sn 2000 કે તેથી વધુ હોય, more than or equal to 2000, કિંમત જે છે 2000 કરતા વધુ અથવા તેના જેટલી, એટલે સંકેત લખશું greater than equal to 2000 હોય તેવી n ની લઘુત્તમ કિંમત શોધો. n ની લઘુત્તમ કિંમત મેળવવાની છે. ઓકે ફ્રેન્ડ્સ, તો નિયમ પ્રમાણે આપણે પહેલા Sn નું સૂત્ર લખીએ. Sn ના સૂત્રમાં આગળ વધીએ તો Sn is equal to a in bracket r raised to n minus 1 upon r minus 1. જેમાં આપણે આગળ વધીએ, a બરાબર આપણી પાસે છે 1, r ની n ઘાત મતલબ 2 ની n ઘાત ઓછા 1 છેદમાં 2 ઓછા 1. તો Sn બરાબર આપણે લખી શકીએ, 1 ને ધ્યાનમાં ન લઈએ તો 2 ની n ઘાત ઓછા 1 છેદમાં 2 ઓછા 1 આપણે લેવાનું. ચલો 2 ઓછા 1 એટલે તો કુલ જવાબ આવશે Sn is equal to 2 raised to n minus 1. Sn સૂત્ર ઉપરથી આપણે એક પદ મેળવ્યું. હવે આપણી પાસે જે એક લિમિટ છે, એક શરત આપી છે, કન્ડિશન આપી છે, Sn greater than equal to 2000 હોય તેવી n ની લઘુત્તમ કિંમત મેળવવાની છે. તો આપણે પહેલા એ જે શરત છે એનો ઉપયોગ કરીએ. એટલે Sn greater than equal to 2000, જેમાં Sn ના સ્થાને આપણે જે મૂલ્ય મેળવ્યું છે તે એપ્લાય કરીએ. મતલબ 2 ની n ઘાત ઓછા 1 greater than equal to 2000. તો મિત્રો -1 જે છે સામે લઈ જાય એટલે +1 થાય. તો 2 ની n ઘાત 2 raised to n greater than equal to 2001 આપણને એટલું મળે. 2 ની n ઘાત જેનું મૂલ્ય છે 2001 કે તેથી વધુ આવશે. હવે તમે એપ્લાય કરો, એક 2 ગુણ્યા 2 કેલ્ક્યુલેટરમાં ચેક કરો અને 2 ની કેટલી ઘાત જે આવશે કે જે 2001 કરતા તરતનું વધારાનું મૂલ્ય આવશે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરીએ તો 2 ની 10 ઘાત 1024 થાય. મિત્રો કેલ્ક્યુલેટરમાં વ્યવસ્થિત ચેક કરજો. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એમ 2 ની 10 ઘાત કરશો એટલે 1024 થાય. અને તરત 2 ની 11 ઘાત કરો, 2 ની 10 ઘાત 1024 થાય એટલે 2001 કરતા ઓછા કહેવાય, આપણે વધુ જોઈએ છે. એટલે તરતની 11 ઘાત કરીએ એટલે 1024 ગુણ્યા 2 મતલબ 2048, જે આપેલ રકમ કરતા તરતની વધુની કિંમત છે. પાછું બોલું છું, બહુ ધ્યાનથી સમજજો. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એમ તમે 11 વખત કરશો તો 11 વખત કરશો એટલે તમારે કિંમત 2048 આવશે, જે 2001 કરતા તરતની મોટી કિંમત કહેવાય. બરાબર છે? જો સમજાવ, વ્યવસ્થિત સમજો તમે. 2 ની 10 ઘાત કરીએ એટલે મૂલ્ય આવશે 1024. 2 ની 11 ઘાત કરીએ એટલે 2048. કદાચ 2 ની 12 ઘાત કરો તો 40 96. તો આ રીતે જવાબ આવે. હવે આપણો પ્રશ્ન એમ કે છે કે 2 ની n ઘાત greater than equal to 2001 આપણે લેવું છે, n નું લઘુત્તમ મૂલ્ય મેળવવું છે. તો અહીંયા 2 ની 10 ઘાત કરું તો 1024 આવે. આપણે જોઈએ છે 2001 કે તેથી મોટું, મતલબ આ લાગુ પડી શકાય નહીં. તો 2 ની 11 ઘાત લઈએ તો 2 ની 11 ઘાતમાં જવાબ આવે 2048. કદાચ વિદ્યાર્થીને પ્રશ્ન થાય, સર 2 ની 12 ઘાત છે તો 4096, જે પણ આપણે આપેલ કિંમત કરતા વધુ કહેવાય, ચોક્કસ કહેવાય. પણ આ બંને કિંમતની તમે સરખામણી કરો તો એમાં n નું લઘુત્તમ મૂલ્ય છે એ 11 કહેવાશે. 12 ની સરખામણીમાં 11 ગણાય. તો આ રીતે આપણે
આ શરત પ્રમાણે 2 ની 11 ઘાત જે છે એ 2001 કરતા તરતની મોટી કિંમત કહેવાશે, જે આપણો ફાઇનલ આન્સર બને. તો છેલ્લે આપણે કન્ક્લુઝન લખીએ, Sn greater than equal to 2000 હોય તેવી n ની લઘુત્તમ કિંમત 11 થશે. ચલો મિત્રો, તો એક સરખા આપણે બે દાખલા ગણ્યા. હવે આપણે ટેક્સ્ટ બુક ના એના પછી નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. દાખલા નંબર 4. ચલો ફ્રેન્ડ્સ, હવે ચેક કરો. દાખલા નંબર 4, ગુણોત્તર શ્રેણી y ના છેદમાં 3 y ના છેદમાં 9 જ્યાં y ગ્રેટર ધેન 0 ના પ્રથમ 5 પદોનો સરવાળો 121 હોય તો y નું મૂલ્ય શોધો. ટેક્સ્ટ બુકમાં ત્યાં સુધારો કરવાનો છે. ટેક્સ્ટ બુકમાં x નું મૂલ્ય શોધો એમ કહે છે કે કરેક્શન કરી નાખજો, y નું મૂલ્ય શોધો. હવે નિયમ પ્રમાણે આપણે આગળ વધીએ તો સૌપ્રથમ પ્રથમ પદ a બરાબર y, ત્યારબાદ r is equal to t2 upon t1, મતલબ y ના છેદમાં 3 ના છેદમાં y. તો હવે આપણે આનો સાદુરૂપ આપીએ તો આમ બનશે y ના છેદમાં 3 ગુણ્યા અને આપણે ફેરવી નાખીએ એટલે 1 ના છેદમાં y. તો y કેન્સલ કરીએ તો એનો અર્થ એમ કે r બરાબર મળે આપણને 1 ના છેદમાં 3. આપણી પાસે પ્રથમ પદ a છે y સ્વરૂપે, સામાન્ય ગુણોત્તર r છે 1/3 અને પ્રથમ 5 પદોનો સરવાળો 121 આપેલ છે, s5 121. તો આવી પરિસ્થિતિમાં આપણે y મેળવવાનું છે. તો સૌપ્રથમ Sn સૂત્રમાં આપણે બધા પદ વ્યવસ્થિત ગોઠવીએ. તો Sn is equal to a in bracket, આ વખતે r નું મૂલ્ય 1/3 કરતા ઓછું છે તો 1 minus r raised to n upon 1 minus r. ચાલો મિત્રો, હવે સૌપ્રથમ Sn બરાબર લખશું આપણે 121 બરાબર a ના સ્થાને a નું મૂલ્ય મૂકીએ y, 1 ઓછા r બરાબર લખવાનું થશે 1/3 જેની n ઘાત. તો n ઘાત તરીકે આપણે 5 પદનો સરવાળો કહે છે, મતલબ આપણે n બરાબર 5 લખી શકીએ છેદમાં 1 ઓછા r એટલે 1 ઓછા 1/3. તો મિત્રો 1 ઓછા 1/3 એટલે આવશે 2/3. 2/3 છેદમાં છે જે સામે અંશમાં જાય એટલે બનશે 121 ગુણ્યા 2 ના છેદમાં 3. સામે y કૌંસમાં 1 ઓછા 1/3 ની 5 ઘાત કરીએ 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 તો 3 3 9 3 27 ગુણ્યા 3 81 ગુણ્યા 3 243. તો 1 ના છેદમાં 243 આવે. y ગુણાકારમાં કૌંસમાં 1 ઓછા 1 ના છેદમાં 243. હજી તમે અહીં કેલ્ક્યુલેશન કરો, અહીંયા સાદુરૂપ આપો તો અહીંયા આવશે 121 ગુણ્યા 2 એટલે 242 છેદમાં 3 બરાબર y ગુણાકારમાં 1 ઓછા 1 ના છેદમાં 243. તમે લસા લેશો એટલે લસા આવશે 243, અંશમાં તફાવત આવે જે આપણે આગળ સમજી કે 243 ઓછા 1 એટલે 242. તો ફ્રેન્ડ્સ, હવે આપણે 242 છેદમાં 243 છે ને સામે ગોઠવીએ તો કેલ્ક્યુલેશન થશે 242 છેદમાં 3 ગુણાકારમાં અંશમાં અને આ છેદમાં એટલે 243 છેદમાં 242 બરાબર આપણને મળશે y. તો 242 કેન્સલ અને 243 ભાગ્યા 3 કરીએ એટલે y નું મૂલ્ય મળશે આપણને 81. y is equal to 81. તો ગુણોત્તર શ્રેણી દાખલા નંબર 4. ખાસ કરીને સલાહ આપું છું કે વિડિયો વ્યવસ્થિત પોઝ કરી દરેક સ્ટેપ છે વ્યવસ્થિત સમજજો. બરાબર છે મિત્રો? ઘણીવાર એવું બનતું હોય કે સમય મર્યાદા, એક વિડિયો લેક્ચરમાં જ આપણે જે સમ સોલ્વ કરતા હોય તો સમય મર્યાદામાં હું આગળ વધતો હોઉં છું, પણ તમારા માટે નથી. એટલે વ્યવસ્થિત વિડિયો પોઝ કરી દરેક સ્ટેપ વ્યવસ્થિત ચેક કરશો
તો ખાતરી છે મને કે ચોક્કસ તમને કોઈ પણ સમ આવડશે. ચાલો મિત્રો હવે નેક્સ્ટ સમ તરફ આગળ વધીએ. દાખલા નંબર 5 વ્યવસ્થિત તમે ચેક કરો. ગુણોત્તર શ્રેણીમાં S4 10 into S2 પ્રથમ 4 પદોનો સરવાળો પ્રથમ 2 પદોના સરવાળા કરતા 10 ગણો છે. તો આવી પરિસ્થિતિમાં r નું મૂલ્ય શોધો. તો નિયમ પ્રમાણે આપણને જે રકમમાં કહે છે S4 10 into S2. તો S4 ના સ્થાને Sn નું સૂત્ર લખો તમે, જેમાં n બરાબર 4 લખશો. તો Sn બરાબર આપણને ખ્યાલ છે કે a કૌંસમાં r ની n ઘાત ઓછા 1 છેદમાં r ઓછા 1. તો આપણે લખીએ a કૌંસમાં r ની n ઘાત n ના સ્થાને 4 ઘાત ઓછા 1 છેદમાં r ઓછા 1. એ જ રીતે સામે S2 ના સ્થાને સૂત્ર લખશો 10 ગુણાકારમાં a કૌંસમાં r ની n ઘાત n બરાબર 2 ઘાત ઓછા 1 છેદમાં r ઓછા 1. હવે ઇક્વલ ટુ ની બંને બાજુએ સમાન પદો છે કેન્સલ કરો તો a કેન્સલ થશે. તે સિવાય r - 1 છેદમાં છે એ પણ કેન્સલ થશે. તો બાકીની જે રકમ છે r ની 4 ઘાત ઓછા 1 બરાબર 10 ગુણાકારમાં r વર્ગ ઓછા 1 રહેશે. ચલો મિત્રો આના પછી r ની 4 ઘાત ઓછા 1 છે તો આપણે એના ઉપર તેમ લખી શકીએ r સ્ક્વેર - 1 r square plus 1 is equal to 10 into r square minus 1. તો જોઈ શકાય કે ઇક્વલ ટુ ની લેફ્ટ ઓર રાઈટ બે જગ્યાએ તમે ચેક કરો તો સમાન પદ છે r square minus 1 જે કેન્સલ કરી શકીએ. તો એનો અર્થ થયો કે r square plus 1 is equal to 10. મિત્રો પ્લસ 1 છે સામે જશે એટલે -1 થશે, મતલબ r square બરાબર મળશે આપણને 9. તો 9 નું સ્ક્વેર રૂટ કરીએ એટલે આપણે r ની કિંમત મળે તો r બરાબર આપણને મળશે 3. પણ ખાસ કાળજી રાખવાની કે તમે સ્ક્વેર રૂટ કરશો તો બંને વિકલ્પને ધ્યાનમાં લેવાના. r = ±3. ચલો મિત્રો હવે દાખલા નંબર 6 ચેક કરો. ગુણોત્તર શ્રેણીમાં પાંચમા પદ અને ત્રીજા પદનો સરવાળો અને તફાવત 5:3 ના પ્રમાણમાં હોય. પાંચમા પદ અને ત્રીજા પદનો સરવાળો અને તફાવત નો ગુણોત્તર 5:3 હોય તો સામાન્ય ગુણોત્તર શોધો. વ્યવસ્થિત સંકેતમાં લખીએ આપણે પાંચમા પદ અને ત્રીજા પદનો સરવાળો એટલે આપણે આમ લખી શકીએ t5 t3. પાંચમા પદ અને ત્રીજા પદનો સરવાળો અને તફાવત 5:3 ના પ્રમાણમાં છે. તો t5 t3 is equal to 5:3. આવી પરિસ્થિતિમાં r મેળવવાનું છે. વ્યવસ્થિત સંકેતમાં ફરીવાર સમજીએ. ગુણોત્તર શ્રેણીમાં પાંચમા પદ અને ત્રીજા પદનો સરવાળો અને તફાવત એટલે t5 t3 t5 t3 એમનો ગુણોત્તર જે છે એ 5:3 છે. આવી પરિસ્થિતિમાં r શોધો. તો મિત્રો આપણે નિયમ પ્રમાણે આગળ વધીએ તો આમ લખી શકીએ t5 t3 upon t5 t3. તો સામેનો આન્સર આવશે 5/3. હવે આપણને ખ્યાલ છે t5 t1 એટલે a, t2 એટલે ar, t3 એટલે ar સ્ક્વેર. તો એ રીતે આપણે સંકેતમાં લખીએ તો t5 એટલે ar ની 4 ઘાત પ્લસ t3 એટલે ar સ્ક્વેર છેદમાં એ રીતે લખીએ તો ar ની 4 ઘાત આવશે માઈનસ ar સ્ક્વેર સામે યથાવત 5/3. તો મિત્રો સામાન્ય કાઢવામાંથી સામાન્ય નીકળશે ar સ્ક્વેર, કારણ કે ar સ્ક્વેર છે આમાં પણ છે અને સામે પણ છે. તો ar સ્ક્વેર છે કોમન ફેક્ટર બને આપણા માટે. તો ar સ્ક્વેર છે એટલે સામાન્ય કાઢીએ તો વધારામાં રહેશે r સ્ક્વેર, સામે તો કાઈ રહેશે નહીં એટલે +1. એવી રીતે છેદમાં પણ એ જ પદ નીકળશે ar સ્ક્વેર, બ્રેકેટમાં રહેશે r સ્ક્વેર, આ વખતે માઈનસ આવશે 1. તો અંશમાં રહેશે ar સ્ક્વેર સામાન્ય કાઢ્યા, ar સ્ક્વેર સામાન્ય કાઢ્યા એટલે r સ્ક્વેર +1 બચ્યા.
એ રીતે છેદમાં r સ્ક્વેર નીકળે સામાન્ય, તો કૌંસમાં વધશે r સ્ક્વેર માઇનસ 1. સામે પદ જે છે 5/3 એ યથાવત. ચલો હવે કેન્સલ કરીએ તો r સ્ક્વેર કેન્સલ થઈ જાય અંશ છેદમાં, તો બાકીનું જે છે r સ્ક્વેર પ્લસ 1 છેદમાં r સ્ક્વેર માઇનસ 1 બરાબર 5/3. તો મિત્રો માત્ર ચોકડી ગુણાકાર ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીએ આપણે, તેના પછીના સ્ટેપમાં આગળ વધીએ. 3 છે એ ગુણશે એટલે 3r સ્ક્વેર પ્લસ 3, 3 વડે આપણે કૌંસને ગુણીએ r સ્ક્વેર પ્લસ 1 ને, 3r સ્ક્વેર પ્લસ 3, અને એ રીતે 5 સાથે આનો ગુણાકાર કરીએ એટલે 5r નો વર્ગ ઓછા 5. ચાલો હવે 3r સ્ક્વેર છે ને સામે લઈ જઈએ અને માઈનસ કરાવીએ, એ રીતે -5 છે એને આ સાઈડ લઈ આવીને પ્લસ કરાવીએ, બંનેના સ્થાન ફેરવીએ. 3r સ્ક્વેર સામે જાય એટલે 5r વર્ગ ઓછા 3r વર્ગ, કારણ કે પ્લસ છે સામે માઈનસ થશે. એ રીતે -5 છે એ આ સાઈડ આવશે લેફ્ટ સાઈડે એટલે એ પ્લસ થઈ જાય, તો 3 + 5. તો આપણને 3 + 5 એટલે 8. 8 બરાબર 5r વર્ગમાંથી 3r વર્ગ કેન્સલ કરીએ એટલે 2r વર્ગ બચે, જેમાં 2 ગુણાકારમાં છે એ સામે જશે એટલે ભાગાકારમાં, તો r સ્ક્વેર બરાબર આપણને મળે 4. અને મિત્રો r સ્ક્વેર બરાબર 4, that means r is equal to ±2. આપણે ગુણોત્તર શ્રેણીમાં સામાન્ય ગુણોત્તર મેળવવાનો છે, જેનું મૂલ્ય આવશે r is equal to ±2. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે ગુણોત્તર શ્રેણીના 6 દાખલા સુધી, એટલે કે 2 થી 6 કુલ 5 દાખલા ચેક કર્યા. તમે ખાસ વિડિયોને વારંવાર રિપીટ કરજો, વ્યવસ્થિત ચેક કરજો. અને મિત્રો ખાસ એક આગ્રહ છે કે જો વિડિયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચોક્કસ એને સબસ્ક્રાઇબ કરજો. ચલો મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થઈએ. ટિલ ધેન ગુડ બાય.